એને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી અને આઈટી હબ બનાવવાનું કામ મોટા વરાછામાં કરશે. એવું કેમ એકે ભાજપ વાળો નથી બોલતો? સરકાર આજે તમારી છે, બનાવવા આઈટી હબ. ઉમરા વેલંજામાં ઘણી સરકારી જમીનો પડી છે, કઠોરમાં બધે જ 50 કરોડના 100 કરોડના ખર્ચે બનાવો આઈટી પાર્ક. આપણા છોકરામાં ઘણી ટેલેન્ટ છે, ધારે એવી વેબસાઇટ બનાવે, ગેમ બનાવે, સોફ્ટવેરો બનાવે, અનેક વસ્તુ આપણા છોકરાઓ અહીં વરાછામાં બેસીને બનાવે છે. પણ આ મોંઘા મોંઘા કોમ્પ્લેક્સોમાં દુકાનો ખરીદવાની શક્તિ આપણા બાળકો પાસે ન હોય, ભણવામાં પૈસા વપરાઈ જાય, પછી ઓફિસ કરવાના પૈસા ન હોય, તો ભાજપ વાળાને એકેયને એવું નથી પૂછતું કે તમારા છોકરા માટે અમે આઈટી પાર્ક બનાવી દઈશું. આ સર્કલ ઉપર પેલું ઠોઠિયા જેવું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવ્યું છે. અહીંથી અહીં સીધા જાવ ને ખૂણા ઉપર ક્યાં ટેકનોલોજી પહોંચી, કેવા કેવા એલિવેશન, કેવી કેવી સિવિલ ડિઝાઇનો, સિવિલ એન્જિનિયરિંગમાં કેવી કેવી સ્ટ્રક્ચર આવ્યા મકાનોના. જીવનમાં એકવાર કોમ્પ્લેક્સ બનાવવાના, એમની ડિઝાઇન જોવો, એમનો કામ જોવો. 10 વર્ષ પછી તોડવું પડે એવા પ્રકારના બિલ્ડિંગો બનાવે છે. કોઈ હોય તો એવું કે ભાઈ અમને અને અમે આમ આદમી પાર્ટી, આ તમારો છોકરો ગોપાલભાઈ વિઝન લઈને આવ્યા છે કે તમે અમને સત્તા સોંપો તો ઘણું કામ કરવું છે. આ સુરત છે એ વિશ્વ કક્ષાનું શહેર બનવું જોઈએ. અહીંના હીરા આખી દુનિયામાં વેચાય છે, દુનિયાના તમામ દેશોમાં હીરા વેચાય છે. હીરાના કારણે આપણા કાઠિયાવાડના માણસો દુનિયાના બધા દેશમાં પહોંચ્યા, હોંગકોંગ પહોંચ્યા, ચાઇના પહોંચ્યા, સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા, રશિયાની અંદર જાય છે હીરા લેવા વેચવા માટે, અમેરિકા જાય છે, દુબઈ. એ બધા દુનિયાના દેશો કેવા છે? ન્યાય સરકાર છે, ન્યાય જનતાના ટેક્સથી હાલે છે, ન્યાય જનતાના ટેક્સથી કામ થાય છે. તો એ સરકારમાં ને આ સરકારમાં ફરક શું છે? ન્યા થોડાક ભણેલા છે ને આ હાવ ઠોઠિયા છે ને, એટલો જ ફરક છે. ન્યાય જનતા ટેક્સ આપે છે. દુબઈમાં કોણ ટેક્સ આપે છે? જનતા. હોંગકોંગમાં કોણ ટેક્સ આપે છે? જનતા. જનતા અહીંયા ટેક્સ આપે, જનતા ન્યાય ટેક્સ આપે. ન્યાને સરકારમાં ભણેલા માણા બેઠા છે. તો હોંગકોંગ જોવો ને સુરત જોવો. અહીં ટેક્સટાઇલનો વેપાર વિશ્વ કક્ષાનો વેપાર છે. અહીંનું કપડું, અહીંની સાડી, અહીંનું ઘણી વસ્તુઓ દુનિયાભરમાં વેચાય. પણ દુનિયાભરમાં આપણું કપડું વેચાય, પણ આ શહેરની હાલત જુઓ. એક રોડ તમને કાંઠખૂણે ન જોવા મળે. છેક રેલવે સ્ટેશન થી ચાલુ કરીને સરથાણા સુધી આવો મેઇન રોડ સુરતનો, ક્યાંય 4 રસ્તા નથી, માત્ર 3 રસ્તા જ છે. તમે જોઈ લો. ક્યાંય 4 રસ્તા હોય તો કયો? માનગઢ ચોકે 3 રસ્તા છે, કાપોદ્રામાં 3 રસ્તા છે. આ શહેરનું પ્લાનિંગ કોણે કર્યું? ક્યાંય એક ચોકડી ન પડી. અને આજે જોવો ક્યાંય ચોકડી નથી પડતી. 30 વર્ષથી સરકાર ચલાવે છે, શહેર બનાવવા નીકળ્યા છે, ક્યાંય ચોકડી પડતી નથી, ગટરના ઢાંકણાના રોડનો મેળ પડતો નથી ને હજુ મત જોતા છે. 30 વર્ષ થઈ ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે હારી જઈએ તો એમાં કઈ બહુ બીજું કઈ નુકસાન નથી. હારવાનું હવે તમે ઘડાઈ ગયા છે. હારવાનું જીતવાનું બે વસ્તુથી ઘડાઈ ગયા છે. પણ આપણા બાળકોનું ભવિષ્ય ન હારી જાય ને એ માટે તમે હાવણાના નિશાન ઉપર મત આપો એવી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. અને આ લોકો શું કહે છે કે ઉપર અમારી સરકાર, એની ઉપર અમારી સરકાર, અહીંયા અમારી લાવો તો બધું એક હરખું થઈ જાય તો હરખું કામ થાય. કહે છે કે નહીં આવું? કે રાજ્યમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપ તો સુરતમાં ભાજપ, એવું લાવો તો કામ થાય. હવે રાજ્યમાં કેન્દ્રમાં ભાજપ હોય કે ન હોય, કોર્પોરેશનમાં દબાણ ખાતું તમારું, રોડ ખાતું તમારું, ગટર ખાતું તમારું, ત્રણેય ખાતા ભેગા મળીને એક હારે કામ નથી કરી શકતા. રોડ વાળો રોડ બનાવી જાય પછી ગટર વાળો આવે છે. તમારા ને તમારા બે ખાતા ભેગા મળીને કામ નથી કરી શકતા. તો તમે ઉપરની હેઠેની સરકાર ભેગા મળીને અમારો ભુહાડીઓ ફેરવવા માંગો છો? ઉપર તમારું ને હેઠે તમારું, એટલે તમારે અમને ગળા પપ્પા દેવા છે? મિત્રો, જરાક વિચારો આપણા શહેર વિશે કે આટલી મહેનત કરીએ, મજૂરી કરીએ અને 2 પૈસા કમાયા પછી એક સારું શહેર તો આપણને મળવું જોઈએ કે ન મળવું જોઈએ? તમે વિચારો કે એક સારું શહેર તો જોઈએ ને. આજ ગાડીઓ મૂકવાના ડખામાં કેટલી જગ્યાએ બાંધણા થાય છે. સોસાયટીના કેમ્પસમાં ગાડીઓ મૂકવાની જગ્યા નથી. સરકાર ધારે, કોર્પોરેશનના માણસો ધારે તો નવું બિલ્ડિંગ બનતું હોય ત્યારે જ સરકારી માણસો મૂકીને માર્જિનની જગ્યામાં 1 ફૂટ જો ઓછું માર્જિન છોડ્યું હોય તો રોકાવી શકે. પણ આ લોકો નથી રોકાવતા. અનેક બિલ્ડિંગો બને, કોઈ જગ્યાએ માર્જિનની જગ્યા મૂકવી નહીં.
કોમન પ્લોટ વેચી નાખે, ભોયરામાં દુકાનો બનાવી નાખે, લઈ જ લ્યો, કઈ મૂકતા જ નહીં. અને એ બધું જ પૈસા બનાવીને કોણ વયો જાય? અધિકારી ને નેતા. તમારા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં દુકાનો બની જાય, પાર્કિંગમાં દુકાનો બની જાય, સોસાયટીના કોમન પ્લોટમાં દુકાનો બની જાય. આખી જિંદગી મહેનત કરીને 50 લાખનો ફ્લેટ લીધો હોય, એમાં એક કોમન પ્લોટ નો વધવા દીધો હોય, તો ક્યાં જઈને કહેવાનું? ક્યાં જઈને કહેવાનું? કોને કહેવાનું? ને એટલે હું કહું છું કે વાત માત્ર રોડ ને ગટર ને ઢાંકણા ને કૂતરા મરી ગયા ને ઝાડવા કપાઈ ગયા એ નથી. વાત એમ છે કે આવનારા 10 વર્ષનું સુરત પ્લાનિંગ સાથે, નકશા સાથે, વ્યવસ્થિત આયોજન સાથે કોણ બનાવશે? તમારું મન એમ કે ભણેલા ગણેલા યુવાનો બનાવશે, તો અમે હાવણો લઈને આવ્યા છે, તમારી પાસે હાવણાનું બટન બધા દબાઈ દેજો. આ ભાજપ વાળાથી નહીં થાય. મેયર દર વખતે એમના હોય. અહીં અમરોલીમાં ઓલો છોકરો ગટરના ઢાંકણામાં પડી ગયો, ગુજરી ગયો, અને કોઈ આજ દિવસ સુધી ન્યાય ન અપાઈ શક્યું. પાટીલે એને ચેલેન્જ મારવી હતી ને, અમને હરાઈ દો, એમાં હું નવાઈ છે ભાઈ? અમે નાના માણસો છીએ, તમે મોટા મોટા કદાવર માણસો છો, પૈસા વાળા છો, શક્તિશાળી છો, તમે અમને હરાવી દો, એમાં નવાઈ નથી. પણ ઈશ્વરે તમને શક્તિ આપી હોય તો એ છોકરો જે ખાડામાં પડીને મરી ગયો ને એને ન્યાય અપાવો ને, તો માનું કે તમે શક્તિશાળી માણસો છો. તમારી શક્તિનો ઉપયોગ લોકોની સેવામાં કરો. અને આપણી હિન્દુ પરંપરા તો શું કે છે? આપણી સનાતન હિન્દુ પરંપરાનો સિદ્ધાંત છે કે જે માણસ પૈસા કમાય જીવનમાં, ઈ પરબ બંધાવે, પૈસા કમાઈ હોસ્ટેલું બનાવડાવે, પૈસા કમાઈ સમાજની વાડીઓ બનાવડાવે, પૈસા કમાય ઈ માણસ દવાખાના ખોલાવડાવે. વાત સાચી છે ખોટી? જે માણસના હાથમાં પૈસા અને શક્તિ આવે એ આપણી પરંપરા પ્રમાણે સમાજ માટે કંઈક બનાવતો હોય છે. ભાજપના હાથમાં પણ પૈસા અને સત્તા આવી. એણે શું કર્યું? વિરોધ પક્ષના ઉમેદવારો ખરીદવાનું પૈસા વાપર્યા. ભાઈ, તમને ઈશ્વરે પૈસા આપ્યા તો નિશાળ બનાવવી હતી, દવાખાના બનાવવા હતા. અવડા મોટા કતારગામથી લઈ અને ઠેઠ કામરેજ સુધીના વિસ્તારમાં એક સરકારી શબવાહિની નથી. જીવતે જીવતો સુવિધા નથી આપતા. મરી ગયા પછી એક હારું ઠાઠડી લઈ જવાનું વાહન નથી સરકારી. અનેક ટ્રસ્ટની સંસ્થાઓ એના પેલા મોક્ષ રથ, અંતિમ રથ સંસ્થાના હાલે છે. આપણે મરી જાય તો આપણી લાશ લઈ જવાનો ખટારો આ સરકાર પાસે નથી. વાત કરે છે વિકાસની, મહણિયા નથી. જાહેર સ્ટેજ ઉપરથી આવું બોલતા આપણને તો શરમ આવે કે માણસ મરી જાય તો ક્યાં ઠેઠ બાળવા લઈ જાઓ, થોડુંક નજીકમાં કઈ બાળવાના ઠેકાણા નથી. આ તો મોત સુધરે નહીં. ક્યારે વિકાસ થશે? અને એટલે હું કહું છું કે આપણી પરંપરા એ છે કે જેના હાથમાં શક્તિ આવે. હું આવ્યું હે? જેના હાથમાં શક્તિ આવે, જેના હાથમાં પૈસા આવે, આપણી પરંપરા એમ કે છે કે ઈ માણસે સમાજ માટે કામ કરવું જોઈએ. આ ભાજપના હાથમાં પૈસા આવ્યા, સત્તા આવી, એનો ઉપયોગ લોકશાહી ખતમ કરવા માટે કર્યો, એનો ઉપયોગ વિરોધ પક્ષોને તોડી નાખવા માટે કર્યો. મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી હારે ત્યાં 2 નંબરના વોર્ડમાં દાદાગીરી થઈ. અમારા 2-3 માણસોને લોભ લાલચ ડરમાં નાખીને લઈ ગયા. અમને બહુ દુઃખ લાગ્યું એ વાતનું. પણ મુદ્દો ઈ છે, અમને ઘણાએ કીધું કે તમારા માણસો વયા જાય છે, વયા જાય છે, વયા જાય છે. ઈ તો આપણે નાની દુકાન કરી હોય તો કોક આપણું બૂચ મારીને વહી જાય. રિલાયન્સના માલિક થઈ જાય કોઈ પાવલીનું બૂચ મારીએ કે? આ તો અમારી પાર્ટી નાની છે એટલે ભાજપ વાળા દબાઈ જાય અમારા માણસોને. એકવાર દબાવો હાવણો કરો પાર્ટી મોટી, પછી અમે જોઈએ કોણ પાણીવાળો છે અહીંયા. આ તો નાની પાર્ટી છે એટલે અમારા માણસોને દબાવે, પોલીસ મોકલીને, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ગુંડા, બુટલેગર આવે. નાની પાર્ટી એટલે દબાવો છો ને. જેથી તેમ બધા હાવણો દબાઈને અમારી પાર્ટી મોટી કરીને તે દિવસે જોજો આ ભાજપ વાળાને મોઢા હંતાડવાની જગ્યા નહીં મળે ક્યાંય. અને શું કામ આવું કરે છે ભાઈ? તમે અમારા માણસોને ડરાવો, દબાવો, ધમકાવો, ગમે તેમ કરીને પ્રેશરમાં લઈ લ્યો. દરેક માણસ ગોપાલભાઈ જેવો મક્કમ મનોબળનો ન હોય. આટલી શક્તિ, આટલો પાવર, આટલી તાકાત તમે લોકો માટે કેમ નથી વાપરતા? જનતાનું કામ કરવા કેમ નથી વાપરતા? દોસ્તો, મારી તમને વિનંતી છે, ઘણું સારું આ સુરતમાં થઈ શકે એમ છે. અત્યારે આપણા અનેક છોકરાઓ, જનરેશન ઝેડ, જેનજી,
નવી જમાનાના આપણા કેટલા છોકરાઓ અત્યારે ભણે છે અને કેટલી કેટલી દુનિયામાં આગળ વધે છે. નેતાઓ બાબા આદમના જમાનાના છે ને છોકરા આપણા 21મી સદીના છે. ક્યાં હાંધો મારવા જાશો? ભાજપમાં પાટીલ, ભૂપેન્દ્રભાઈ, સંઘવી કયા જમાનાના નેતા છે ને તમારા છોકરા કયા જમાનામાં જવા ઈચ્છે છે? વિચાર તો કરો. તમારા છોકરાઓ, આપણા બાળકો, આપણા દીકરાઓ જે જમાનાના છે, જે પેઢીના છે, અમે ઈ પેઢીના નેતા છીએ. આપણા છોકરાઓ ક્યાં પહોંચવા ઈચ્છે છે, એમના સપના શું છે, એમની આશા શું છે, એમના વિચાર શું છે, એમને શું જોઈએ છે, એ અમને ખબર પડે, કેમ કે અમે ઈ પેઢીના છીએ, ઈ જમાનાના છીએ ને એવું ભણેલા છીએ. આ તો દર ચૂંટણી બાવડા ચાલી સ્ટેજ પર ચડાવવા પડે એવા આવી જાય છે ચૂંટણીઓ લડવા. ક્યારે તમારા છોકરાનું વિચાર છે? આપણી નવી પેઢી તો કેટલું બધું બ્રોડ માઇન્ડેડ પેઢી છે, રિફોર્મેટિવ માઇન્ડ ધરાવે છે, પ્રોગ્રેસિવ માઇન્ડસેટના છોકરાઓ છે આપણા. એ દુનિયાભરની અંદર છવાઈ જવા માંગે છે. પણ એ આપણા છોકરાઓ દુનિયાભરની અંદર છવાઈ જાય એ માટે એને જે સુવિધા સુરતમાં જોઈએ એ સુવિધા કેવી હોય એ કોઈ ભાજપના નેતાને ખબર નથી. અમને ખબર છે કે આપણા છોકરા માટે શું બનાવવું પડે. એક શાનદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જરૂર છે. આપણા બધા છોકરાઓ રમત ગમત તરફ આગળ વધે છે. ચેસ રમે, બેડમિન્ટન, હોકી, વોલીબોલ, ઇન્ડોર આઉટડોર બધી રમત રમે. ક્યાં રમત ગમતનું ગ્રામન રાજકારણનો અખાડો છે? બાજા કરો. સારી રમત રમવા માટે આપણા છોકરાઓનું શરીર મજબૂત બને, મન મજબૂત બને અને બહુ સારું રમે તો દેશનું, રાજ્યનું નામ રોશન કરે એ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા વરાછામાં બને. એવું કેમ એકેય ભાજપ વાળો નથી બોલતો? તમને હરાવી દેશું. ભાઈ અમને હરાવી દે એમાં હું મહાનતા છે? 500 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો તો માનું કે તું મુશાળો મરજ છો. બાકી શું છે? સરકાર તમારી છે, કરો ને ભાઈ. અમને હું કામ ચેલેન્જો આપો? અમે નાના માણસો છીએ, માંડ જીવીએ છીએ, જીવવા દો અમને. ચેલેન્જો મારવી હોય તો કામની ચેલેન્જ મારો. તમારી સરકાર છે, 2 નહીં 3 એન્જિન છે. અને જો કે આ ડબલ એન્જિનની વાતમાં મને દમ નથી લાગતો. એક એન્જિન કામ કરતો બીજું હું કામ લગાડવું પડે છે? 2 એટલે લગાડ્યા છે કે 2 માંથી એકેય હાલતા નથી, ડબ્બા ગાડી છે. એક એન્જિન થી કામ. કોઈની ગાડીમાં 2 એન્જિન છે ભાઈ? કયો કોઈની ગાડીમાં ક્યાંય 2 એન્જિન છે? કોઈ ન હોય. અને એકે ન થતું હોય તો બીજું આગળથી વાહેટ લગાડવું પડે. મિત્રો, આપણે બહુ બધું, હજુ ઘણું બધું કરવાનું બાકી છે. અમારી ઉપર, આમ આદમી પાર્ટી ઉપર હમણાં ભાજપ વાળા આરોપ લગાવ્યો કે કરોડો રૂપિયાનો હવાલો પાડી દીધો છે. અને ક્રાઇમ બ્રાન્ચમાં 2-4 એના દલાલ છે ભાજપના. દરેક ક્રાઇમ બ્રાન્ચમાં 2-5 દલ્લાઓ રાખેલા છે. એ હર્ષ સંઘવીની ગુલામી કરે છે મેડલ માટે, પણ એને મેડલ ગોપાલભાઈ ઇટાલિયા આપશે. એ દલ્લાઓને મેડલ માનની ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આપવામાં આવશે સુદામા ચોકની અંદર. તમે જે દી મારી સરકાર બનાવો તે દિવસે દોસ્તો. એટલી હદે દલાલી હારી નહીં ભાઈ. 1 કરોડ રૂપિયાનો હવાલો પકડાનો છે. 1 કરોડ રૂપિયાનો હવાલો પકડાનો એવો આરોપ અમારા ઉપર ભાજપે લગાવ્યો છે. ભાજપના વોર્ડ લેવલના લંગરિયા વર્ષે 5-5 કરોડનું ગામનું કરી નાખે છે. અને તમે અમારી આખી આમ આદમી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ મૂક્યો. આખી રાષ્ટ્રીય આમ આદમી પાર્ટી 3 રાજ્યોની અંદર જેની પાસે ધારાસભ્યો છે, લોકસભામાં સભ્યો, રાજ્યસભામાં સભ્યો, એવડી મોટી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ. 5-10 કરોડનું તો મોટા વરાછાના ભાજપના લંગરિયાઓ કરી નાખે છે વર્ષે ગામનું બૂચ મારીને. આજ મોટા વરાછામાં વિદેશમાં વિઝા અપાવવાના બાને ભાજપના એક લુખાના છોકરાએ કરોડો રૂપિયાનું કરી નાખ્યું. અને તમે અમારી આખી પાર્ટી કે રાજ્યસભામાં સાંસદો, લોકસભામાં સાંસદો, ગોવામાં ધારાસભ્યો, પંજાબમાં ધારાસભ્યો, ગુજરાતમાં ધારાસભ્યો, દિલ્હીમાં ધારાસભ્યો વાળી પાર્ટી, કાશ્મીરમાં ધારાસભ્યો, એવડી મોટી પાર્ટી પર 1 કરોડનો આરોપ. શરમ આવવી જોઈએ. પણ હું તમને કહું છું કે આ અત્યારે બહુ ખરાબ સમય રાજનીતિનો હાલી રહ્યો છે. અમે બહુ હિંમત કરીને કામ કરીએ છીએ. કોઈને આ લોકો ટકવા દેવા માંગતા નથી. દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે. આ લોકો એમ ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભાજપની સામે હોવો જ ન જોઈએ. રાજનીતિમાં કોઈ ન હોવો જોઈએ, માત્ર ભાજપ વાળા. ગમે તેમ કરીને, દાદાગીરી કરીને, ગુંડાગીર્દી કરીને, ક્રાઇમ બ્રાન્ચ મોકલીને
2024ની લોકસભાની ચૂંટણી અહીંયા બિનહરીફ થઈ હતી. એમાં સુરતની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ વાળાએ ભયંકર ભૂંડી ભૂમિકા ભજવી હતી. શું થયું? લે, હા, ક્યાંથી આવ્યા? શું મુદ્દો છે આપણો? કઈ મુદ્દો જ નથી, એમ નામ નીકળ્યા. બોલો. પછી ગાડી મૂકીને આવો, બધા સભામાં આવો. એ કે અમારે તમારી સભામાં આવું. આવો ને, કાંઈ વાંધો નહીં, અમારે શું વાંધો. દોસ્તો, આ લોકોએ બે જ મુદ્દા મારે તમારી સમક્ષ મૂકવા છે છેલ્લા, કે આ લોકો કોઈ પણ રીતે લોકશાહીનું ખૂન કરવા માંગે છે અને કોઈ પણ સંજોગોમાં વિરોધ પક્ષો ન વધે, કોઈ પણ સંજોગોમાં જનતાનો અવાજ ઉઠાવનારા લોકો ન વધે, એના માટે થઈ અને કોઈ પણ પ્રકારે તાનાશાહી કરી અને વિરોધ પક્ષોને નાબૂદ કરવાનું કૃત્ય કેવી રીતે કરે છે. કે ખેડાની અંદર આ છાપામાં સમાચાર આવ્યા તે હું વાંચું છું. ખેડાની અંદર એક ભાઈએ અપક્ષમાં ફોર્મ ભર્યું. અપક્ષમાં ફોર્મ ભર્યું. પોલીસ એની 10 વર્ષ જૂની પ્રેમિકાને ગોતી કાઢી, એની પાસેથી અરજી લખાવી બળાત્કારની, પોલીસ સ્ટેશનમાં ઇન્વર્ડ કરાવી. પછી પોલીસ વાળા અપક્ષ ઉમેદવાર પાસે જઈને કીધું કે તારી 10 વર્ષ જૂની પ્રેમિકાએ અરજી આપી છે, ફોર્મ પાછું ખેંચ, નકર ગુનો દાખલ કરીને જેલમાં પૂરી દઈશ. અને પેલો ભાઈ પ્રેશરમાં આવ્યો અને અપક્ષમાંથી ફોર્મ પાછું ખેંચી લીધું. આ ખેડાની એક ઘટના. બીજી વાત કે વાપીમાં એક માણસે અપક્ષ ફોર્મ ભર્યું અને ભાજપના માણસો અને પોલીસે મામલતદાર ઉપર દબાણ ઊભું કર્યું કે અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરી નાખ, નહીતર તારી બદલી કરાવી નાખીશ. વાપીના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી ને લખીને કહેતો ગયો કે હું ફોર્મ રદ નહીં કરું, ઈમાનદાર માણસ છું. દોસ્તો, આ કેવા પ્રકારની રાજનીતિ છે કે કોક બેન દીકરી 10 વર્ષ પહેલા એ ભાઈની પ્રેમિકા, એના ક્યાંક લગ્ન થઈ ગયા, એના છોકરા થઈ ગયા, એને પોલીસ ગોતી આવી આ ભાઈનું ફોર્મ પાછું ખેંચાવડાવવા. તમે વિચારો, સભ્ય સમાજના લોકો તરીકે આ વ્યાજબી વાત છે? તમે વિકાસ કર્યો હોય તો ઉભા રહી જવું જોઈએ ચૂંટણીમાં અને એમ કેવું જોઈએ 500 અપક્ષો આવીને ફોર્મ ભરી જાઓ, 500 ની વચ્ચેથી ભાજપ જીતશે. પણ એને વિશ્વાસ નથી કે કોઈ ફોર્મ ન ભરે તો જ જીતે એમ છે, બાકી એક પણ ફોર્મ ભરાઈ જાય તો ભાજપ જીતે એમ નથી આ વખતે. અને આ લોકો, છેલ્લી વાત, હું તમને કેટલાક ઓડિયો સંભળાવું કે આ લોકો જ્યાં હોયના એવી પ્રચાર કરે છે કે ભાઈ ભાજપની સરકાર હશે તો કામ થશે. તમે અહીંયા વિરોધ પક્ષને મત આપશો તો તમારું કામ નહીં થાય. હું તમને 2-3 ઓડિયો સંભળાવીને પછી મારી વાત પૂરી કરું. આપ ઉભા રહો, ચાલુ નથી થયું. સાંભળજો હવે. તો અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. અનિલ સ્ટાર્ચ મિલ પાસે ભાજપ ઉમેદવારો અને કાર્યકરોનો વિરોધ કરાયો. ઘનશ્યામ બારોટ, પંકજ પટેલ અને કાર્યકરોનો લોકોએ ઉધડો લીધો. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ ન થતા હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે. લોકોએ ભાજપ અમદાવાદમાં ભાજપના નેતાનો પબ્લિકે વિરોધ કર્યો, કામ નથી થતું એટલે. વિડીયો પહેલો. બીજો સાંભળો. તો ઉમેશની જેમ સુરતમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારોનો વિરોધ થયો. છેલ્લા થોડા દિવસોથી આ સિલસિલો ચાલી રહ્યો છે. હવે વોર્ડ નંબર 7માં ભાજપના મહિલા ઉમેદવાર પહોંચ્યા તો જનતાએ વેધક સવાલ કર્યા. પ્રચાર દરમિયાન જનતાએ 5 વર્ષના કામનો હિસાબ માંગ્યો. મતદારોને ભાજપના કોર્પોરેટરોનો સુરતમાં વિરોધ. હજુ સાંભળજો. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ જો સભ્યનો લોકોએ કર્યો છે વિરોધ. લાંબામાં ધારાસભ્ય અમૂલ ભટ્ટનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. સ્થાનિકોએ હાય ના નારા લગાવી ધારાસભ્યને ઘેર્યા. ઉગ્ર વિવાદને કારણે ધારાસભ્યએ પોલીસની મદદ લેવી પડી. સ્થાનિકોના વિરોધને કારણે ધારાસભ્યએ ચાલતી પકડી. આથી જ્યાં ચૂંટણી ટાણે જ બીજેપીના ઉમેદવારોનો ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારનો લોકોએ લીધો હતો ઉજળો. વોર્ડ નંબર 12માં પ્રચાર માટે ગયેલા ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા હતા. વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં, જામનગરમાં, ભાવનગરમાં, સુરતમાં, બધી જ જગ્યાએ, ધ્યાનથી સાંભળજો, બધી જ જગ્યાએ આમ જનતા, સામાન્ય પબ્લિક ભાજપનો ભયંકર વિરોધ કરી રહી છે. શું કામ?
કે કોર્પોરેશન અમદાવાદમાં, રાજકોટમાં, જામનગરમાં, વડોદરામાં, ભાવનગરમાં ભાજપની છે. તમામ જિલ્લાઓમાં ધારાસભ્યો ભાજપના, સાંસદ સભ્યો ભાજપના, અને છતાંય પબ્લિક ચપ્પલો લઈને એની પાછળ પડી છે. અને ઈ ભાજપ વાળાએ વરાછામાં આવીને, વિસાવદર આવીને એમ કે છે કે વિરોધ પક્ષને મત આપો છો તો કામ નથી થતા. જ્યાં તમારી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો છે, ત્યાં કેમ પબ્લિક જોડા લઈને વાહે પડી છે? કામ તમને મત આપવાથી જ થાતો હોત તો વડોદરામાં કેમ તેલમાં પલાળેલા જોડા લઈને વાહે થાય છે પબ્લિક? અમદાવાદમાં કેમ ધોકા કાઢે છે? રાજકોટની અંદર કેમ ભાજપની પાછળ પડી છે પબ્લિક? ભાજપને મત આપવાથી જ કામ થાતું હોત તો ભાજપની કોર્પોરેશન, ભાજપનો ધારાસભ્ય, ભાજપનો સાંસદ સભ્ય હોય ત્યાં પણ પબ્લિક પાછળ ન પડતી હોત. આ બધા જ સમાચારો મેં તમને એટલે સંભળાવ્યા કે આ તો આપણે અહીંયા વરાછામાં છીએ, વિસાવદરમાં, વિસાવદર ભેસાણમાં મને મત આપ્યો તો ભાજપ વાળા મેણા મારે છે કે વિપક્ષને મત આપો એટલે કામ નહીં થાય. હમણાં અડાજણમાં વિરોધ થયો તો ન્યા કોને મત આપ્યો પબ્લિકે? અડાજણમાં બોર્ડ માર્યા છે, ક્યાંય કોઈ ભાજપ વાળાએ આવવું નહીં. જોયું કે નહીં તમે બધાએ? અમદાવાદના ઘાટલોડિયામાં સોસાયટીએ બોર્ડ માર્યા છે કે ભાજપના નેતાઓએ ઘૂસવું નહીં. ઘાટલોડિયા વિધાનસભા એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જ્યાંના ધારાસભ્ય છે ઈ વિધાનસભામાં બોર્ડ માર્યા છે. આનંદીબેન પટેલ ઘાટલોડિયાથી ધારાસભ્ય હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી ધારાસભ્ય છે. જ્યાંથી બે મુખ્યમંત્રી આવ્યા હોય ન્યાની પબ્લિકે બોર્ડ માર્યા છે કે અહીંયા આવતા નહીં, મહેરબાની કરીને તમે. દોસ્તો, કામ કરવા માટે સત્તા નહીં, દાનત જોઈએ, દાનત. જેની નિયત સાચી હોય, જેના વિચારો સારા હોય, એ સત્તામાં હોય કે સત્તામાં ન હોય, કામ થાય ને થાય. દોસ્તો, એનું કામ છે. અને કેવી રીતે કામ થાય એનો દાખલો આપું કે આ સુરતમાં અમે સત્તામાં નહોતા, તેમ છતાંય રાજકોટમાં વેરા વધ્યા, ભાવનગરમાં વેરા વધ્યા, અમદાવાદમાં વેરા વધ્યા, જામનગરમાં વેરા વધ્યા, વડોદરામાં વધ્યા. પણ તમારા આશીર્વાદથી તમે અમને વિરોધ પક્ષમાં બેસાડ્યા તો છેલ્લા 5 વર્ષમાં સુરતમાં પાવલીનો વેરો વધવા નથી દીધો. એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું. સત્તામાં હોય તો જ કામ થાય એમ નહીં, નિયત હોય તો જ્યાં બેઠા હોય એનાથી કામ થાય. અને સારી નિયત વાળાને વિપક્ષમાં નહીં, સત્તામાં બેસાડો તો ઘણું સારું થાય. તમે અમને આશીર્વાદ આપી વિરોધ પક્ષમાં બેસાડ્યા તો બીજું કામ કે રાજકોટમાંય નહીં, જામનગરમાંય નહીં, વડોદરામાંય નહીં, ભાવનગરમાંય નહીં, અમદાવાદમાંય નહીં, માત્ર ને માત્ર આખા ગુજરાતમાં સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને 12 ની સરકારી શાળાઓ વરાછાની અંદર ચાલુ કરાવડાવી. દોસ્તો, મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને ધોરણ 12 ની શાળાઓ અમદાવાદ કોર્પોરેશનમાં નથી, જામનગર કોર્પોરેશનમાં નથી, ગાંધીનગર કોર્પોરેશનમાં નથી, માત્ર સુરતમાં છે. શું કામ? કે 2 હાવણા બોથામાં મૂક્યા ને તો બુદ્ધિ ઠેકાણે આવી ગઈ હતી. મિત્રો, આ 40% જમીન કાપી જાય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે ભાજપ કરે છે, પછી જે પેલા પ્લોટ આવે એ અત્યાર સુધી એના મળતિયાને વેચી દેતા હતા. ભાજપના અનેક મોટા નેતાઓ હેતુફેર કરીને કોર્નરના પ્લોટ લઈને કાળી કમાણી કરીને અત્યારે દાનેશ્વરી કર્ણો બની ગયા છે. હેતુફેરો કરી લીધા, ખૂણાના પ્લોટ કુદાવીને કોર્નર પર આવ્યા. છેલ્લા પ્લોટ ખેડૂતોને આપ્યા, ગરીબ પબ્લિકને આપ્યા, મોકાના પ્લોટ પર એના મળતિયા આવ્યા. આ પ્લોટ વેચવાનો, હેતુફેર કરવાનો, પ્લોટ કુદાવવાનો ધંધો બેફામ હાલતો હતો. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષમાં આવી. હું તમને સુદામા ચોકમાં ઉભા ગર્વથી કહી શકું છું કે છેલ્લા 5 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પણ પ્લોટ અમે વેચાવા નથી દીધો, એક પણ પ્લોટ નથી વેચાવા દીધો. રાજકોટમાં પ્લોટ વેચવા કાઢ્યા, ગાંધીનગરમાં, અમદાવાદમાં, વડોદરાની અંદર જેટલા પ્લોટ ટીપીમાં 40% લેખે મળ્યા એ બધાય કોર્પોરેશન વાળાએ વેચીને ભાગ બટાઈ કરીને ખાઈ પીને વયા ગયા. પણ સુરતમાં તમારા આશીર્વાદ હતા તો એકેય પ્લોટ વેચાવા નથી દીધો. પ્લોટ તો પડ્યા છે. હવે અમારો મેયર બેહાડો તો એ પ્લોટમાં નિશાળ બનાવવાનું અમારું એક સપનું છે. દોસ્તો, તમારા આશીર્વાદથી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 50 બેડની હોસ્પિટલો વોર્ડ દીઠ બનાવવાનો નિર્ણય લેવો પડ્યો અને વરાછાની અંદર 50 બેડની સરથાણામાં અને પૂણામાં હોસ્પિટલો મંજૂર થઈ. 30 વર્ષથી ભાજપ છે, કાં હોસ્પિટલ ન બનાવી. જેવા બોથામાં 2 હાવણા છૂટા માર્યા, તરત બુદ્ધિ ઠેકાણે આવીને 50 બેડની હોસ્પિટલો બની. આ વરાછા વાળાને મેણા મારતા હતા, રોકેટ કહેતા હતા. આ કોઈ દિવસ આપણા બ્રિજ હારા ન હોય, આપણું એક સરકારી કામમાં બ્યુટિફિકેશન નહોતું થતું. ગંદા ગોબરા બ્રિજ, ગંદા ગોબરા રોડ ભલે હારો નથી, પહોળાઈ બરાબર નથી, પણ આખા વરાછાના તમામ રોડ રસ્તાઓનું બ્યુટિફિકેશન તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી આવ્યા પછી થયું દોસ્તો. નકર ગંદા ગોબરા રોડ પડ્યા હતા, બધા બ્રિજની નીચે પોલીસે પકડેલા ઠોઠિયા પડ્યા હતા અને એની હેઠે બેફામ માણસો રેતું ગાંજો વેચીને મજા કરતા. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી આવી, આખા વરાછામાં બ્યુટિફિકેશન થયું. દોસ્તો વિપક્ષમાં હતા, એટલું બધું લડાઈ ઝઘડો કરવો પડ્યો, એટલો બધો સંઘર્ષ કરવો પડ્યો, એટલી બધી તાકાત લગાવવી પડી. અમારા માણસોને જેલમાં પૂર્યા, અમારા માણસો પર FIR થઈ, કેટલાક લોકોને ડરાવી લલચાવીને ભાજપમાં લીધા, અમારા પરિવારોને હેરાન કરવાની કોશિશ કરી, અનેક મુશ્કેલીઓ પડી. તેમ છતાંય પાછું પગલું ભર્યા વગર આજે અમે જનતા માટે લડાઈ લડી રહ્યા છીએ ને અહીંયા છાતી કાઢીને ઊભા છે દોસ્તો, કારણ કે તમારા આશીર્વાદ અમારી સાથે છે. અનેક મુશ્કેલીઓની વચ્ચે લડાઈ લડીએ છીએ. આશા એટલી જ છે કે તમને એમ લાગે કે આમ આદમી પાર્ટી વાળા કરે છે એ સારું કરે છે. ભણેલા ગણેલા માણસો છે, વિચારો સારા છે, વિઝન સારું છે, કામ કરવાની ધગશ છે, એવું તમને બધાને લાગે તો એક વખત મારા વડીલો બધા અમારા હાવણાના નિશાન પર 4 ઉમેદવારને મત આપીને વિજય બનાવજો, હું તો તમને વિનંતી કરું છું. અને આ એવા માણસો છે, આ હું ધારાસભ્ય બન્યો, હું આખા ગુજરાતમાં રખડું છું, મને બધા જોવે છે. કોઈ માણા ધારાસભ્ય બને ને એટલે 4 ડઝન MLA ગુજરાત લખેલા પાટિયાનો ઓર્ડર આપી દે. પછી એના ભત્રીજાને, ફયુને, ફુવાને, વેવાઈને, જમાઈને, ડ્રાઈવરોને, પીએને બધાને ગાડી પર MLA ગુજરાત લખીને નાખી દે. સોસાયટીના ગેટ ઉપર, દુકાન ઉપર, આજુ પડખે પડખે રહેતા 4-5 જણાને 3 ડઝન પાટિયા છપાવે. હું ધારાસભ્ય બન્યો એને 1 વર્ષ થવા આવ્યું. તમે મારા ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, ગાડીમાં, મકાન ઉપર, દુકાન ઉપર ક્યાંય તમે લખેલું નહીં જો ગોપાલભાઈ સિક્કા પાડે છે કારણ વગરના. કેમ કે શક્તિ જનતા આપે છે. તમારા આશીર્વાદ છે તો હું ધારાસભ્ય છું. ગોપાલભાઈ ઇટાલિયા પેનથી આખી બુક લખી નાખે ને તો એનું કાંઈ ન ઉપજે, પણ તમે મને મત આપો અને ધારાસભ્યના લેટર પેડ ઉપર 4 લાઈન લખું ને તો ગાંધીનગર ધણધણી ઉઠે. એ શક્તિ મારી પેનમાં નહીં, તમારા મતમાં છે. તમારા મતમાં એ તાકાત છે કે જેના નામનું બટન દબાવો એની પેન પાવરફુલ થઈ જાય. બાકી પેનમાં પાવર નથી, પેનથી લખનારમાં પાવર નથી. પાવર તમારી પાસે છે. તમારો પાવર તમારે કોને આપવો એ તમે નિર્ણય કરો કે તમારી શક્તિ ભણેલા માણસને આપશો કે બાબા આદમના જમાનાના ઠોઠિયાઓને તમારી શક્તિ આપશો, એ તમારે નિર્ણય કરવાનો છે. દોસ્તો 10,000 કરોડ રૂપિયાનું બજેટ સુરતનું છે. વિધાનસભામાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. મેં ધારાસભ્ય તરીકે જોયું. પૈસા છે, પાવર છે, પણ નેતાઓમાં કઈ દમ નથી, કોઈને કઈ ખબર જ પડતી નથી. આપણા પૈસાનું પાણી થાય. 1 રોડ અહીંયા જે નાળિયેરીઓ નાખી હતી થોડીક વધી છે. 45 હજારની 1 કલમ હતી. કેટલી નાળિયેરી વધી? અહીં વચ્ચે નાળિયેરી નાખી કદાચ બધાને ખબર હોય, અહીં રહેતા હશે. 45,000ની 1 નાળિયેરી. આપણા ઘરે ક્યારેક કોઈક માંદું પડ્યું ને સફરજન લાવવા હોય તો 4 વાર વિચારવું પડે કે સફરજન લઉં કે નહીં. અને આ લોકો બધું જ બેફામ પૈસા વાપરે છે. ભ્રષ્ટાચારે એવડી માજા મૂકી છે. મને એવો પૂરો ભરોસો છે કે ભ્રષ્ટાચાર ઓછો થશે ને તોય અત્યારે આપણે જે કમાવું પડે છે ને એના કરતા ઓછા કમાશું ને તોય સારું જીવન જીવી શકીએ ને એટલી વ્યવસ્થા છે અહીંયા. આ ભ્રષ્ટાચાર થાય છે એટલે ગમે એટલું કમાય તો પૂરું નથી પડતું. પૈસા ઘટ્યા જ કરે. શું કામ? ભ્રષ્ટાચાર જ એટલો બધો થઈ ગયો છે કે બધી જ વસ્તુમાં ભ્રષ્ટાચાર. હું તમને છેલ્લી એટલી વિનંતી કરું છું
કે અમારી જે કાંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો તમારા સંતાન ગણી દીકરા ગણીને માફ કરજો. અમે લડાઈ નથી છોડી. અમારામાંથી કેટલાક લોકો છોડીને ગયા, પણ અમે તો નથી છોડ્યું. અમારી હારે ખોટું થયું છે, અમે તમારી જેમ ભોગ બનનાર છીએ. અમે પણ પીડિત છીએ, જેમ તમે પીડિત એમ અમે પીડિત. પણ અમે રસ્તો નથી બદલ્યો. અને તમને જો એવું લાગે કે આ રસ્તો નથી બદલ્યો એટલે આ માણસને આશીર્વાદ આપવા છે, તો હું બે હાથ જોડીને કહું છું કે એકવાર અમારો હાવણો બધા મોટા વરાજામ દબાઈ દેજો અને બધાને કહેજો. અને છેલ્લી વાત કે આ 4 જણા અમારા ઉમેદવાર બેઠા છે, ચારેય હોશિયાર ભણેલ ગણેલ યુવાન વ્યક્તિ છે. આ ચારેય ચૂંટાશે તો ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં કામ કરશે. આખા ગુજરાતને ખબર છે કે આના નેતા, આ ચારેય વ્યક્તિના નેતા મનોજ સોરઠિયા ને ગોપાલ ઇટાલિયા છે. ભાજપમાં ચૂંટાશે તો એના નેતા કોણ? પાટીલ, સંઘવી. સેનાપતિ કોણ? આ અમારા સૈનિક. એનો સેનાપતિ અહીંયા ઉભો. ભાજપ વાળાને પૂછો કે કાલ ચૂંટાઈ જાઓ તમારો સેનાપતિ કોણ? 8 પાસ ને માજી બુટલેગર ને આવા લોકો. દોસ્તો, સેનાપતિ કઈક ખારો પસંદ કરજો. હું આ 4 ઉમેદવારોનો સેનાપતિ હું છું. તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એડવોકેટ છે. હું આખી સુરત કોર્પોરેશનમાં જે લોકો જીતવાના છે એનો સેનાપતિ હું છું. ભાજપ વાળાને પૂછજો કોણ તમારો સેનાપતિ છે કોઈ સારો માણસ? એક કામમાં આયોજન નથી. સાવ છેલ્લી વાત કે ડાયમંડ બુર્સ બનાવ્યું, 4000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. ધ્યાનથી સાંભળજો. ડાયમંડ બુર્સમાં 4000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. આયોજન વગરનો ખર્ચો કરી નાખ્યો. આજે એક પણ વેપારી ત્યાં બેસવા જવા મનથી રાજી નથી, એટલે હર્ષ સંઘવી એને દબાવે છે. મિત્રો, એક વાત સમજો કે આયોજન વગરની સરકારો હાલશે તો આપણું નહીં, આવનારી 10 પેઢીઓનું તે કોઈ દી ભલું નથી થવાનું. વાત આયોજન વાળી હોવી જોઈએ. 4000 કરોડ રૂપિયાનું બિલ્ડિંગ ખડક્યું અને વાહવાહી કરવા માટે આવીને ભાષણો કરી ગયા. આજ એક પણ મુંબઈ થી ઓફિસ વાળા અહીંયા આવી શકે એવી હાલત નથી. શું કામ? ખાલી બિલ્ડિંગ બનાવવાનું ન હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈએ, ડાયરેક્ટ લંડનની, ડાયરેક્ટ દુબઈની, ડાયરેક્ટ અમેરિકાની 25 ફ્લાઇટો જોઈએ, 5 સ્ટાર 7 સ્ટાર હોટલો જોઈએ, જ્વેલરી વાળા બધા ઇન્ટરનેશનલ જ્વેલરીનું ટ્રેડિંગ કરતા હોય એવા માણસો અહીંયા જોઈએ. બધું ભેગું થાય તો ડાયમંડ બુર્સ હાલે. કોણ એને સમજાવે? 8 પાસો ને કાકા બધું લાવવું પડે. એકલો હીરા વાળો નો હાલે. જ્વેલરી વાળો જોઈએ, વિમાન વાળો જોઈએ, હોટલ વાળો જોઈએ, રેસ્ટોરન્ટ વાળો જોઈએ. હાવ આમ નામ હાલે છે લોલમ લોલ. તમારા પૈસાનું કરોડો રૂપિયાનું પાણી એક ચપટી વગાડતા કરી નાખે છે. પણ બાળકોને ભણવાની વ્યવસ્થા હોય તો પૈસા નથી. અને એટલે હું વારંવાર છેલ્લી વાર વિનંતી કરું છું ભાઈ કે અમારા ચારેય સૈનિકોને તમે જીતાડો. આમ આદમી પાર્ટીને મત આપો. આપણો આ નવો વિકસતો વિસ્તાર છે, છેક ત્યાં વેલંજા સુધી. આ નવા વિકસતા વિસ્તારની અંદર પોળા રોડ પહેલેથી બને, પહેલેથી ગટર વ્યવસ્થા સારી બને, પહેલેથી પાણીની લાઈન સારી બને, પહેલેથી સ્ટોમ લાઈન વરસાદી પાણીની લાઈન પહેલેથી સારી બને તો જીવનભર તકલીફ ન પડે. પહેલેથી સારું બનાવવું હોય, હજુ શહેર આગળ વધી રહ્યું છે, પહેલેથી સારું કરવું હોય તો સાવણાના નિશાન ઉપર મત આપી અમને વિજય બનાવો. એવી મારી વાત સાથે આ બધા ઉમેદવારો વતી હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.